હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે બે છોકરા સ્કૂલે વહી ગયા છે. ભૂમિતને પેપર છે. ભૂમિતને આજે સાયન્સ ને કોમ્પ્યુટર બે પેપર ભેગા આવ્યા છે. 22 તારીખની પહેલાં રજા નહોતી, પછી રજા જાહેર કરી એટલે એનું પેપર પાછું એને એમાં વહી ગયું. બે પેપર બચાવી દેશે. અને દર્શભાઈ વહી ગયા છે સ્કૂલે. અને આ નીકળી ગયું છે અમારું જ્યુસ. જો ગળાય છે. એટલે કોઈક પૂછતું હતું તમે જ્યુસમાં કંઈ નાખો છો? અમે જ્યુસમાં કશું જ નહીં નાખતા, નથી નાખતા અમે શુગર કે કંઈ પણ વસ્તુ નહીં, કાંઈ નહીં, ખાંડ કે કાંઈ નહીં. ખાલી એમનેમ જ સાદું જ તે જ્યુસ કાઢી નાખીએ છીએ, ખાંડ કે કાંઈ વસ્તુ નહીં. અમને ગાળીને આ ફ્રીજમાં મૂકી દઈશું, આખો દિવસ અમારા આ જ્યુસ હાલશે હવે. અને ત્રોપા રાખીએ, નાળિયેર પાણી થોડાક, અને પછી થોડુંક ફ્રૂટ્સ રાખી. અને હવે મેં કીધું જ તમને એવી રીતે કે 2 દિવસ હું ફ્રૂટ લઈશ. હમણાં થોડાક દિવસ પ્રસંગને એવું છે એટલે 2 દિવસ આખો દિવસ ફ્રૂટ લઉં છું મારા આખા અઠવાડિયામાં. અને બાકીના દિવસો મગ ને બધું જે લઉં છું એનું ડાયટ લઈશ ને રવિવારે જે એન્જોય કરીએ છીએ એના જેવું તે. એટલે આજ પાછું મારો ફ્રૂટનો દિવસ છે. હું આજે આખો દિવસ મારું ફ્રૂટ લઈશ ને ભાવેશને એ બધા જમશે જે જમવાનું છે એની રસોઈ બનાવી નાખશું અને મારું ફ્રૂટ આજે રહેશે આખો દિવસ. ફ્રૂટનું જ્યુસ બસ. અને સાંજે રોટલોનું શાક જમીશ. પાછું સાંજે એક ટાઈમ રોટલું શાક લઈ લેશે ત્યારે. પણ એનર્જી ડ્રિંક, પાણી બધું કન્ટિન્યુ શરૂ રાખશું. ત્રોપા છે, આ છે, તે છે. એટલે તમે ખાસ ધ્યાન રાખજો કે પાણી લેજો, પણ ફૂલ નહીં કરતા. પાણી પીને એકારે પેટને ફૂલાવી નહીં દેતા. એક્સરસાઇઝ 10 દિવસ કરજો. મારે એક્સરસાઇઝનો ટાઈમ મેં તમને કીધું એમ બતાવી તો છે, થોડા સ્ટેપ પણ રહેતું નથી. હવે કાલે ભૂમિકને લાસ્ટ પેપર છે એટલે અમારે આજનો દિવસ ખેંચવાનું છે. અને દર્શને એન્યુઅલ ડે 27 તારીખના છે, પણ પછી જોઈએ છીએ હવે આગળ. ત્યાં દર્શનું ટાઈમ ટેબલ આવી ગયું છે. આવું છે. હાલો, બધું કામ બધું પડ્યું છે. થોડું હું કરી નાખું, થોડું હમણાં મનીષાબેન આવીને કરશે. મારા કપડાને મૂકવાની છે, મૂકી દઈએ આજે કબાટમાં, બધું ભરી દઈ. હકેલેલા મૂકવાના છે અને ઓલું બધું બાકી છે. બાકી ગયા છે અત્યારમાં 9 છોકરાને મોકલી કાઢવીને ફ્રેશ થઈને બધું તૈયાર થઈને બધું કામે લાગી જાય. ચાલો બતાવીએ આજનો આખો દિવસ તમને. જો ફ્રેન્ડ્સ, ભૂમિતભાઈ આવી ગયા છે સ્કૂલેથી પેપર દઈને. કેવું ગયું પેપર? સારું. એ તો કહે છે સારું ગયું, રિઝલ્ટ આવે ત્યારે ખબર એનું જેમ થાય એમ. અને બીજું કહેવાનું કે ભાઈ નાસ્તો ગોતે છે. અત્યારે આવીને પહેલાં નાસ્તો કરી લે, પછી હવે ગુજરાતીનું પેપર રહ્યું છે એટલે ગુજરાતીનું પેપરનું આજે સ્ટડી એટલે બધું પ્રિપરેશન શરૂ કરાવી દઈએ. એટલે કાલથી પછી ભાઈ લાગી જાય પાછા. હવે આનું બોલ થઈ જશે, પણ ભૂમિ દર્શનું કહું છું એમ ટાઈમ ટેબલ આવી ગયું છે. અને હું લઈ લઈશ મારું જ્યુસ ને એ લેશે નાસ્તો. ચાલો હાલો ફ્રેન્ડ, જ્યુસ લેવા જો મેં લઈ લીધું છે જ્યુસ. વાગી ગયા છે 11 અને સ્કૂલેથી આવી ગયો છે એટલે તૈયારી કરાવતા ખબર નહીં રહે કેટલા વાગી જશે એમ. પાછો વચ્ચે પાણીની બોટલ લઈને પડખે બેસી જાય છે. થોડું વિદ્યા કરશું. જો ફ્રેન્ડ્સ, ભાવેશ આવી ગયા છે જમવા. અમે બેસી જાય. એ જે વેચે છે જમવા, હું તો લઈ લઈશ મારી ગ્રેપ્સ થોડી. આજ ફ્રૂટ જ લેવાની, કાંઈ નહીં, બરોબર ને? ચાલો જુઓ ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ જમવા. હમણાંથી 2 દિવસથી વિડીયો મૂકાણો નથી. એનું કારણ છે ભૂમિતની એક્ઝામ, શ્રીમત ને બધું ભેગું આવી ગયું હતું એટલે એકય વિડીયો ન લેવાનો. નો એક્ઝામ ના રહી, નો શ્રીમત ના રહી, નો પ્રસંગ ના રહી, કાંઈ નહીં. એટલે હું તમને બતાવી દઉં છું. મેરેજને એવું 2 વસ્તુ હતી. જો અમે લઈ લીધા છે રાયતા, ઓછા તેલમાં ઓળો. આજે દહીં નથી લવાનું, નથી મેળવાનું, કાંઈ નહીં. પરીક્ષા છે ને એટલે થોડાક બિઝી છીએ. કાલથી લાસ્ટ પેપર છે, 10ની શરૂ થશે, પણ એટલું બધું એને ના હોય. એટલે બાજરાનો રોટલો, અમે બાજરાનો રોટલો સાંજે કરીએ છીએ. અને આમ રાયતા, ડુંગળી, ઓળો એ ભૂમિ 10 વાય લઈ લીધી છે રોટલી. અને મેં હજુ અડધી કલાક પહેલાં પાણી નથી પીધું ને અડધી કલાક પછી પાણી પીશ જમીને. અત્યારે કોઈ પણ લિક્વિડ જોડે નહીં લો. જેને દૂધની ટેવ હોય એ હળદરવાળું કરીને પીવું હોય તો સાંજના ટાઈમે મોડેકથી તર કાઢીને ઉપરથી પછી લઈ શકે છે. ચાલો અમે જમી લઈએ, પછી રાત્રે આજે મળીએ, બીજી વાતો કરીએ. દર્શુભાઈ બાકી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભૂમિત જુઓ ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ ફ્રૂટ ખાવા માટે. તમને અમારો ફોટો અહીંયા દેખાતો હશે, અમે લગાવી દીધો છે ફોટો, પછી વ્યવસ્થિત બતાવીએ. અમે બેસી ગયા છીએ ફ્રૂટ ખાવા માટે. લઈ લીધું છે સાકરટેટી, તરબૂચ. દર્શુભાઈ, ભૂમિતભાઈ, એ ભાઈને હું જ થશે આજ છેલ્લું પેપર છે એટલે હવે તૈયારી થાય છે ભાઈને. તડાતડીની ભાગવા આવ્યા છે 11:15 આજે અમારે. એટલા માટે જ 11:15 થઈ ગયા છે, કારણ કે ભૂમિતની એક્ઝામનું કાલ લાસ્ટ પેપર છે ને અમે અત્યારે ગુજરાતી પાછું એ લોકોને ઇંગ્લિશવાળાને થોડુંક હાર્ડ પડી જાય એટલે પછી થોડું કેડ આવે છે. એટલે ભાઈને લઈશ છે તો 2 જ ચેપ્ટર, પણ નિબંધ ને આન તેન છે બધું કરાવી દઈ. ખાવાશ જો ફ્રેન્ડ્સ, અમે ફ્રૂટ્સ ખાઈ લીધું છે અને અમે પાછા હોલમાં વયા જાય છીએ. હું ને ભૂમિત બે ત્યાં એક્ઝામની તૈયારી કરશું, એની તૈયારી કરાવડાવું છું. કાલે ગુજરાતીનું લાસ્ટ પેપર છે
અને ભાવેશ ને દર્શ ને બધા સૂઈ જશે. પછી દર્શનો આવે છે એન્યુઅલ ડે ફંક્શનમાં રહ્યો છે ડાન્સમાં દર્શ, એટલે 27 તારીખના એ છે, એટલે હવે વિડીયો કન્ટિન્યુ રહેશે. એટલે હમણાં 2 દિવસથી તો મારે મેરેજ, શ્રીમત અને ભૂમિતની એક્ઝામ ને બધું ભેગું થઈ ગયું હતું, એટલે મારે વિડીયો બનાવવાનો નહોતો. એટલે નથી કોઈના પ્રશ્ન હમણાં કે કોઈનો જવાબ નથી. આ એકાદ 2 પ્રશ્ન હતા ખરા, પણ મારે એક્ઝામમાં નથી લેવાના. કોઈ કે પાછું જોબનું પૂછ્યું હતું કે જોબ કરતાં મારે કઈ રીતે ડાયટ કરવું, તો એને મેં કીધેલું જ છે કે તમારા જોબનો ટાઈમ જો અમારા ડાયટમાં 6:30 વહેલા જમી ન શકતા હોય તો ભલે 8 વાગે છૂટે, પણ રોટલાની એની ક્વોન્ટિટી ઓછી કરીને બાજરાનો રોટલો જ ખાવાનો, ઘઉં મેંદો નહીં ખાવાનો, એ રીતે એ ડાયટ કરે. અને આખો દિવસ પાણી, જ્યુસનો બોટલ ને એવું જોડે ભરતું જવાનું, જ્યુસ ને એવું રાખવાનું, એટલે ત્યાં એ શરૂ રહે. અને મગ એનો લંચ બોક્સ લઈ જતા હોય તો મગ લઈ જાય, 2 ચમચી આ સાદું શાક ઘરનું કોઈના લંચ ટિફિન માટે બનતું હોય તો એમાંથી નાખી દેવાનું 2 ચમચી કે એવું, પાપડ ને એવું લઈ લેવાનું. આપણે જે લંચમાં બીજું લઈ જઈને જગ્યાએ આ લઈ જવાનું. તમે એ રીતે ડાયટ કરી શકો છો. ફ્રૂટ ને એવું સાઈડમાં લઈ શકો છો. તમે શેની જોબ કરો છો, કઈ રીતે તમારો ટાઈમ છે તમારે એડજસ્ટ કરવાનું છે, કઈ રીતે તમારે કરવાનું. બાકી ડાયટ તો તમારે આ રીતે જ લેવાની. એક વસ્તુ અલગ છે કે તમારો ટાઈમ સેટ ન થતો હોય છૂટવામાં, અને સાંજે જમવામાં હું કહું છું કે વહેલા જમી લેવાનું 7 વાગ્યા સુધીમાં. તો એ તમે ન જમી શકતા હોય તો થોડું ઘણું હાલશે, આમ કે આમ સમય તમારે ટ્રાય તો કરો, એટલે તમારે શરૂ કરશો એટલે થઈ જશે. અને બાકી બીજા બધાને હવે પાછી મેરેજની ધબાધબી રહેશે, એટલે ખાસ ધ્યાન રાખજો. મારી જેમ જ રહેવાનું છે. 2 દિવસ ફરીને આવ્યા ને આમાં હમણાંથી જો આ વેઇટનું શરૂ તો કર્યું છે ડાયટ, પણ એક્સરસાઇઝ નહીં થતી. ભૂમિતની એક્ઝામ પૂરી થાય ને કાલ લાસ્ટ પેપર છે, હજુ કાલનો દિવસ ખેંચવો પડશે. પછી પાછું પરમ દિવસે ભૂમિતના ફ્રેન્ડ પાર્ટી કરવા આવે છે. કામમાં કન્ફ્યુઝન છે, પણ કાલથી તો લઈ લઈશ. કે એનું કારણ છે કે હવે એક્ઝામ નથી ને, એટલે એને તૈયારી કરવાની મારી ચિંતા ન હોય. મારે બીજી ચિંતા હોય, એક્ઝામના તૈયારી કરાવવાની ચિંતા હોય, એટલે હું કશું જ ન કરી શકું. પણ અત્યારે મને પછી ભલે ગમે તે હોય તો આપણે એડજસ્ટ થઈ જાય આડા દિવસે. ભલે કાલના દિવસે એને કાલ હવે એને પેપર નથી તો ગમે ત્યારે એક્સરસાઇઝ કરી લઈશ. પરમ દિવસે ભલે પછી એને પાર્ટી રાખી છે એને ફ્રેન્ડની, કેમ કે એનો બર્થડે વહી ગયો છે, એને ફ્રેન્ડને આવવું છે, બધાની બધા આવવાના છે, તો એના માટે પાર્ટી ગોઠવવાની છે નાની એવી. તો એ છે, પણ એમાં બધું એડજસ્ટ થઈ જાય એ વસ્તુ અલગ છે. પણ આ તો આપણે મગજમાં ટેન્શન રહે છોકરાઓનું હોય કે એને લે મારે હજુ એને પ્રિપરેશન કરાવવાનું છે, રીડ કરાવવાનું છે, એને દઈ દઈએ. પણ થોડું ઘણું આપણે તો કરાવી દઈએ ને સાથમાં, તો એને થોડોક ફેર પડે, પછી વાંધો ન આવે મોટા થઈ જાય એટલે. બાકી તમારા બધાની ડાયટ કેમ ચાલે છે, કેવી ચાલે છે, ક્યાં પહોંચ્યા છો, એ થોડો ઘણો અમને કોમેન્ટ કરજો તો મને ખબર પડે. આગળ જોઈએ. અને જો તમને અમારો ફોટો વ્યવસ્થિત બતાવી દઉં છું, નીચે ઉતરીને અમે લગાવી દીધો છે મારો ફોટો. જો અમારો ફોટો અહીંયા લગાવી દીધો છે બેડ પર. આ બધું જો ઉખેડી નાખશો, આ બાજુનો ટોપલું છે ને થોડુંક ત્રાસું થઈ ગયું છે. આ મેં ઓનલાઈન મંગાવ્યા હતા ફોન મૂકવાના, પણ ઓલા સ્ટાઇલ ઉપર પરફેક્ટ ચીપકતા છે, આમાં નથી દિવાલમાં બહુ રહેતા. બહુ ફોનનો વેઇટ આવે ને ઉપરથી તો નીચે આવી જાય છે. કા ભાવેશ? આમ સાદું રિમોટ ને એવું રહી જાય નાનું નાનું, પણ ફોન વજનવાળા હોય ને એમાં આઈફોન ને એવું મુકાય ને નીચે આવે ગમે ત્યારે. આમાં જો બધું પડ્યું રહેશે. જો આ રિમોટનું વજન બહુ નથી તો આ નીચે નથી આવતું, પણ તમે ફોન મૂકો ને તો આ રહે છે ખરું, પણ થોડોક ટાઈમ પડ્યું રહે ને પછી નીચે આવે છે. આ રિમોટનું એસી રિમોટની અમારામાં પડ્યું રહેશે, પણ એ નીચે નથી આવતું. આ દરવાજાને પાછળ જ ચીપકાયેલું છે, ત્યાં પડ્યો રહે. ઓલા બે છે ને એને એવી રીતે ચીપકાઈ દેવું જેથી કરી રિમોટને એવું પડ્યું રહે, નાનું મોટું ચાર્જરને એવું અંદર પડ્યું રહેશે, વાંધો નથી આવતો. પણ ફોનને એવું કંઈ પણ વસ્તુ મૂકો ને થોડી વાર રહીને નીચે આવે છે, એવું થાય છે. એટલે આ અમારો ફોટો આ જગ્યાએ આમ ગોઠવી દીધો છે અમે બેડની ઉપર એક્ઝેક્ટ. અને અમારે આ જો ફર્નિચર થાય ને પાછું વ્યવસ્થિત જ્યાં જગ્યાનો સેટ થશે ને થશે. અત્યારે તો આવ્યો છે તો આ ચીપકાઈ દઈ એના જેવું. કા ભાવેશ? તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. દર્શ થેન્ક યુ વેલકમ. અને રિમોટ ચીપકાઈ દેવાનું. જો બહુ વાતો કરવાનું. આમ જો કેવું થઈ ગયું. સાહેબ તો 2 ટાઈમ એને સ્કૂલમાં પ્રેક્ટિસ કરવા માટે બોલાયો તો ડાન્સનો, અને ભાઈ ન કરવા આરામ કરશે.